દશામાના વ્રતની વાર્તા. દશામાનું વ્રત અષાઢ વદ અમાવસથી શરૂ થાય છે. સવારે વહેલા ઊભા થઈ નાઈ ધોઈ ધૂપ દીવો કરી શ્રદ્ધાપૂર્વક દશામાની કથા સાંભળવી. 10 દિવસ નકરોડા ઉપવાસ કરવા, માટીની સાંઢળી બનાવી એનું પૂજન કરવું. 10મા દિવસે એ સાંઢળીને નદીમાં જઈ પધરાવી. 5મા વર્ષે એ વ્રતનું ઉજવણું કરવું. શક્તિ પ્રમાણે સોનું ચાંદી કે પંચ તાધુની ચાંદડી બનાવી બ્રાહ્મણને દાન કરવી. ભક્તિભાવપૂર્વક દશામાનું વ્રત કરનારાને સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે છે. તો આવો જાણીએ દશામાના વ્રતની વાર્તા. સુવર્ણપુર નગરીનો રાજા અભેસન નામે ઘણો ગર્વિષ્ઠ રાજા રાજ કરતો હતો. નગરીની સમૃદ્ધિનો પાર ન હતો. આ રાજાની ખોડિયાલ સંસ્કારી અતિ સુશીલ રાણીનું નામ અંગનશાના હતું. રાણી ઘણી નમ્રત અને ધર્મિષ્ઠ હતી. એ ઘણીવાર રાજાને અહંકાર ન કરવો સમજાવતી, પણ રાજા એની વાત કદી ના સાંભળતો. એક દિવસ રાજમહેલના ઝરૂખે બેઠેલી રાણી નદીના કોઠે સ્ત્રીઓને વ્રત કરતા જોઈ તરત દાસીને બોલાવે છે. દાસીને કહે છે, 16 શણગાર સજી અને નદી કાંઠે સ્ત્રીઓ ટોળું વળી શું કરે છે? તરત તપાસ કરી આવો. દાસી દોડતી દોડતી નદી કાંઠે જઈ અને કહે છે, તમે બધા શું કરો છો? ત્યારે એક સ્ત્રીએ જવાબ આપતા કહ્યું, અમે માં દશામાનું વ્રત કરીએ છીએ. આ વ્રતની વિધિ એવી છે, સૂતરના 10 તાર લઈ 10 ગાંઠો મારવાની અને ગાંઠે ગાંઠે કંકુના ચાંદલા કરવાના. ત્યારબાદ સ્ત્રી વ્રત ક્યારે કરવું, કેવી રીતના કરવું વગેરે જણાવ્યું. દાસીએ મહેલમાં આવી આ બધી વાત રાણીને કરી. ધાર્મિક સભાની રાણીને પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ. મનથી વ્રત કરવાનું નક્કી કર્યું અને આ વાત રાજાને જઈ જણાવી. અહંકારી રાજાએ ના પાડી દીધી અને કહ્યું, આ વ્રત તો ગરીબ મૂર્ખાઓ માટે છે. તારે તો ઘણી સાહેબી છે, ધન દોલત, નોકર ચાકર, બાગ બગીચા બધુંય છે, માટે આ વ્રત કરવાનું છોડી દે. આ રાજાના અભિમાન વચન સાંભળી રાણીનું દિલ દુભાયું. તે જાણતી હતી કે ગમે એટલું સમજાવતા આ અભિમાની રાજા એકલો બે નથી થવાનો. રાજા અહંકાર, ગર્વ અને અભિમાનમાં ચકનાચૂર થઈ દશામાના વ્રતનું અપમાન કર્યું. ત્યાંથી દશામાના ક્રોધનો પાર ના રહ્યો. માએ રાજાના સપનામાં આવી અને એક જ વાત કહી, પડું છું. પછી તો બીજા દિવસે પડુછી રાજા લશ્કર સાથે ચડાઈ કરવા આવ્યો. આવા અણધાર્યા હુમલાથી રાજા અભેસી ગભરાયો. આમ જીવ બચાવવા રાણી અને બંને કુંવરો લઈ અને જંગલના રસ્તે ભાગ્યો. રાણી અંશના આ મનમાં સમજે છે, પોતાના પતિના કરેલા દશામાના અપમાનના કારણે આ દશા પ્રાપ્ત થઈ છે. પછી તો ઉગાડા પગે રાજા રાણી જંગલમાં હાલ્યા જાય છે. પગમાં કાંટા કાંકરા વાગે છે. દુઃખ અને થાકનો પાર નથી. એવામાં કુંવરોને ત્રાસ લાગે છે. એટલામાં એક વાવ આવી. રાજા પાણી લેવા વાવમાં ઉતર્યા ત્યારે દશામાએ અદ્રશ્ય રહી અને બંને કુંવરોને ખેંચી લીધા. કુંવરોને અદ્રશ્ય થઈ ગયેલા જોઈ રાણી વિલાપ કરવા લાગી. રાજા મનમાં સમજી ગયો, નક્કી આ દશામાનો કોપ છે. રાણીને આશ્વાસન આપતા સમજાવે છે કે જેની આપ્યા તેની લઈ લીધા. હવે એ તાલ છે. રુદન કરતી રાણીને લઈ અને આગળ ચાલ્યા. થાકના લીધે બંનેના પગ ઘસડાય છે. પગમાં વેઢાઈના કાંટા મુકાઈ ગયા છે. તેથી પીડાનો પાર નથી. એવામાં રસ્તામાં એક વાડી આવી. રાજાને થયું કે હાય, 2 ઘડી વિસામો તો મળશે. પણ રાજાએ વાડીમાં જેવો પગ મૂક્યો એવા ખીલેલા ફૂલ કરમાઈ ગયા. આ જોઈ વાડીનો માળી વિચાર કરવા લાગ્યો, નક્કી માણસ પાપી પગલાનો છે. લાકડી લઈ અને પાછળ મારવા દોડ્યો. રાજા રાણી ત્યાંથી નાઠા, માંડ બચ્યા. ભિખારી જેવી હાલત થઈ ગઈ છે. માંડ એક નગરમાં આવ્યા. એ નગર રાજાની બહેનનું હતું. રાજાને આશા હતી કે બેન જરૂર આશરો આપશે. તેની પાદરેથી સંદેશો મોકલાવ્યો કે કહેજો કે તારો ભાઈ આવ્યો છે. બહેને ભાઈ માટે સોનાની ગાગરમાં સુખડી અને સોનાના દાગીના મોકલ્યા. એ ભાઈએ આવી અને સોનાની ગાગર જેવી રાજાના હાથમાં આપી એવી સોનામાંથી પિત્તળની બની ગઈ. સુખડીની બદલીમાં ઈંટના કટકા બની ગયા અને સોનાના દાગીનાના બદલે કાળો નાગ ફૂંફાડા મારતો નીકળ્યો. આ જોઈ રાજા વિચાર કરે છે, મારી સગી બેન મને મારી નાખવા આવું તો ન કરે. નક્કી આ દશામાના કોપના કારણે જ થયું છે. આવો વિચાર કરી રાજાએ એ ગાગરને નીચે જમીનમાં દાટી દીધી અને રાણીને લઈ આગળ ચાલ્યો. ચાલતા એક નદી આવી અને નદીની કાંઠે જીબડાની વાડીઓ છે. રાજા જીબડાની વાડીમાં જઈને
વાડીના માલિકને બંને હાથ જોડી કગરવા લાગ્યો, એ ભાઈ 7 દિવસના ભૂખ્યા છીએ, દયા કરીને એક જીબડું આપ. ખેડૂતને દયા આવી, એક જીબડું આપ્યું. રાજાએ વિચાર કર્યો કે આગળ જઈ વિસામો કરીએ અને જીબડું ત્યાં ખાસ્યું. પણ એ જ વખતે બન્યું એવું, એક ગામમાં રાજાનો કુંવર પહેલા દિવસે રીસાઈ અને નીકળી ગયેલો હોય છે. સિપાહીઓ રાજાના કુંવરને શોધવા નીકળ્યા હતા, પણ દશામાના કોપના કારણે રાજાના હાથમાં જે જીબડું હતું એ ખોવાયેલા કુંવરનું માથું બની જાય છે. આ કુંવરનું માથું જોઈ સિપાહીઓ ઝડપ લઈ અને રાજાને પકડી લે છે. દોરડાથી બોધી લાતો મારતા મારતા નગરમાં લઈ ગયા. સિપાહીઓ નગરના રાજાને આ બધી વાત કરે છે. રાજાએ કુંવરની હત્યા બદલ અભયસંગને કાળી કોટડીમાં બંદી બનાવી નાખી દીધો. આમ રાજા વગર વાંકે કેદ થયો. રાણી અંગદછાના ઉપર દુઃખનો પાર નથી રહ્યો. આ રાણી રોજ જંગલમાં જઈ લાકડા કાપી લાકડો ભારો વેચી ગામમાં અને જે પૈસા આવી એ પૈસાનો પેટનો ખાડો પૂરતી. પછી તો આમ દિવસો ઉપર દિવસો વીતવા લાગ્યા. આમ અષાઢ મહિનો આવ્યો એટલે અંગદછાના અષાઢ મહિનાની અમાવસના દિવસે એટલે કે દિવાસાના દિવસે દશામાનું વ્રત શરૂ કર્યું. દશામાના વ્રતના 10 દિવસ નકરોડા ઉપવાસ કર્યા અને માની ભક્તિ કરી. રાણી અંગદછાનાની અપાર ભક્તિ જોઈ દશામાનો કોપ શમી ગયો. પછી તો માએ રાણીને આશીર્વાદ આપતા કહ્યું, જા, તારો પતિ કાલે પાછો આવી જશે. એ જ રાત્રે દશામાએ એ ગામના નગરના રાજાના સપનામાં જઈને આદેશ આપ્યો, જે માણસને કેદમાં પૂર્યો છે એ માણસ તો નિર્દોષ છે. તારો કુંવર તો તેના મોસાળમાં લીલા લહેર કરે છે, એ સવારે પાછો આવી જશે. સવાર પડતા દશામાની કૃપાથી એ કુંવર પાછો આવી ગયો. રાજા જાતે જઈ અભિષંગને બંદીખાનામાંથી મુક્ત કરી ક્ષમા માગી. એટલું નથી, ખૂબ ધન આપ્યું. પછી તો રાજા રાણી બંને જણા રથમાં બેસી અને સુવાળપુર આબા લાગ્યા. રસ્તામાં આવતા બેનનું ગામ આવ્યું. રાજાએ પેલી ગાગર દાટી યાદ આવી. રાજાએ કાગર કાઢી અને જોઈ, ત્યાંની ગાગર સોનાની, મોય સુખડી અને સોનાના દાગીના. એટલામાં બહેન આવી આગરા કરી અને ભાઈ ભાભીને ઘેર લઈ ગઈ. 2 દિવસ રોકાઈ અને રાજા રાણી આગળ ચાલ્યા. રસ્તામાં વાવ આવી. જોઈ તારી વાવની કાંઠે દશામાં ડોશીનું રૂપ ધારણ કરી અને ઊભા છે. બંને કુંવરો તેની આંગળી પકડીને ઊભા છે. રાજા રાણી માતાજીને તરત જ ઓળખી ગયા અને લાકડી પડે એમ માતાજીના પગમાં પડી ગયા. દશામાએ અસલ સ્વરૂપમાં આવી અને રાજાને દર્શન આપ્યા અને કહ્યું, એ રાજા, તે મારા વ્રતનું અપમાન કર્યું હતું, તેથી હું તારા ઉપર કોપાયમાન થઈ હતી. પણ હવે તારો ગર્વ ગળી ગયો છે. વટ તારી રાણીએ ભાવથી મારું વ્રત કર્યું છે, તેથી હું પ્રસન્ન થઈ છું. તારું રાજ તને પાછું મળી જશે. અભયસંગ હે માં કરતો માના પગમાં આળોટવા લાગ્યો. હે દયાળી માં, કળિયુગમાં તારી કપરી કચોટીથી માં કોઈ પાર નહીં ઉતરી શકે, માટે એવો કોપ કદી ના કરશો. દશામાં મીઠું મધુર હસી અને બોલે છે, તારી વાત હું કબૂલ કરું છું. કળિયુગમાં મારી કથા સાંભળશે અને સંભળાવશે, એની દશા સદૈને માટે સારી રહેશે. આમ કહી દશામાં અદ્રશ્ય થઈ ગયા. રાજા રાણી બંને કુંવરોને લઈ અને પોતાના રાજ્યમાં આવ્યા. અભયસંગ રાજાએ બાજુના રાજાને હરવી અને રાજ પાછું લીધું. આમ રાણી રાજા આનંદમાં દિવસો પછાડ કરવા લાગ્યા. હે માં દશામાં, જેવા રાણી રાજાને ફળ્યા એવા વ્રત કરનારા સૌને ફળજો. તો મિત્રો, આવી જ વ્રત કથા સાંભળવા માટે માં શક્તિ વંદના ચેનલને સબસ્ક્રાઈબર કરો.